ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? બાયોલોજીની અંદર આજના લેક્ચરમાં આપણે નવો ચેપ્ટર સ્ટાર્ટ કરવાનો છે, રાઈટ? ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 8 અને 10 એ બે ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યા. હવે પાછા વર્ગીકરણ ઉપર આવી જઈએ. પાછું વર્ગીકરણનું એક ચેપ્ટર ભણીએ અને વળી પાછા બીજું કંઈક અલગ પ્રકારનું ચેપ્ટર ભણશું, રાઈટ? સાઇમલ્ટેનિયસલી આપણે બે યુનિટ પૂરા થશે, યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 3. આ બંને યુનિટ આપણે પૂરા કરશું, બરાબર? આ મહિનાની અંદર જોઈએ કેટલું પતે છે એ, બરાબર? પણ પહેલો ચેપ્ટર આપણે જોયો, બીજો ચેપ્ટર આપણે જોઈ લીધો. ત્રીજો ચેપ્ટર આપણે જોવાનો છે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ પ્લાન્ટી. વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ, એને લેટિન ભાષા કહે ને તો એને પ્લાન્ટે બોલે છે લોકો ક્યારેક. કેમ આપણે ખાલી સાયન્સમાં એમને બોલીએ ને તો એને પ્લાન્ટ્સ બોલાય, પણ એને પ્લાન્ટી તરીકે પણ લેટિન ભાષામાં બોલવામાં આવે છે, ઓળખવામાં આવે છે. સો ક્લાસિફિકેશન ઓફ પ્લાન્ટ્સ, પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ, આજે આપણે આ ચેપ્ટર વિશે વાત કરવાની છે. તો અગાઉના લેક્ચરની અંદર આપણે જે બીજો યુનિટ હતો ને, બીજા પાર્ટની અંદર આપણે ક્લાસિફિકેશન એટલે શું, ક્લાસિફિકેશનની જુદી જુદી ટાઈપ્સ જોઈ. તો આજના લેક્ચરની અંદર ફરી પાછું એક વખત આપણે ક્લાસિફિકેશનના 5 પ્રકાર જોશું આપણે. એક તો કૃત્રિમ વર્ગીકરણ, કોને આપ્યું, શું હતું. પછી આવે છે કુદરતી વર્ગીકરણ, કોને આપ્યું, શું હતું. ઉદ્વિકાસીય વર્ગીકરણ, આંકડાકીય વર્ગીકરણ, કોષ આધારિત વર્ગીકરણ અને જૈવ રાસાયણિક વર્ગીકરણ. ટોટલી 6 પ્રકારની વર્ગીકરણ પદ્ધતિઓની પ્રસ્તાવના આજના લેક્ચરની અંદર આપણે જોવાની છે. કેટલી વસ્તુ? 6 વસ્તુ. કઈ 6 વસ્તુ? કોષ આધારિત વર્ગીકરણ, જૈવ રાસાયણિક વર્ગીકરણ, ઉદ્વિકાસીય વર્ગીકરણ, કુદરતી વર્ગીકરણ અને કૃત્રિમ વર્ગીકરણ. બધી વર્ગીકરણ પદ્ધતિઓ વિશે થોડી આપણે બ્રીફ લેશું, કારણ કે આપણે જે ભણતા હોય થોડી ના કંઈ એક જ જણાએ વર્ગીકરણ ના કર્યું હોય. વર્ગીકરણને કન્સેપ્ટ ઉપર ઘણા બધા માણસોએ ઘણા બધા કામ કર્યા હોય, તો એમાંથી એ વૈજ્ઞાનિકોના કાર્ય વિશે આજે આપણે વાત કરશું. અલગ અલગ પ્રકારની વર્ગીકરણ પદ્ધતિઓનો આ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. સારું, તો સૌથી પહેલાં બીજા પાર્ટની અંદર આપણે વીટેકરની પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપણે ભણીએ છીએ, રાઈટ ને? વીટેકરે આપવામાં આવેલી 1969માં RH વીટેકર દ્વારા આપવામાં આવેલી પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિશે આપણે અગાઉના લેક્ચર્સની અંદર વાત કરીએ ને. તો હવે એ જ વસ્તુમાં આપણે બીજા પાર્ટની અંદર મોનેરા ભણ્યા, પ્રોટિસ્ટા ભણ્યા અને ફૂગ ભણ્યા, રાઈટ? ત્રીજા ચેપ્ટર મેં ત્યારે તમને કીધું હતું કે ત્રીજા ચેપ્ટરમાં આપણે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ ભણશું અને ચોથા ચેપ્ટરની અંદર આપણે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ ભણશું. સો ઓલ ઓવર આપણે પહેલા 4 પાર્ટની અંદર વીટેકરની પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં આપવામાં આવેલી 5 સૃષ્ટિઓ વિશે વાત કરવાની થાય છે. ઓકે, તો વીટેકરે પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કે જેને અંતર્ગત સમગ્ર સજીવ સૃષ્ટિને 5 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવેલી હતી, રાઈટ ને? અગાઉની જે વર્ગીકરણ પદ્ધતિ હતી ને, હવે પહેલી વર્ગીકરણ પદ્ધતિથી આપણે સ્ટાર્ટ કરીએ. પહેલી વર્ગીકરણ પદ્ધતિ છે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. કોને આપેલી હતી? કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવેલી જે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કે જે પ્રથમ વર્ગીકરણ પદ્ધતિ તરીકે આપણે લેશું. ઓકે, પહેલી વર્ગીકરણ પદ્ધતિ કઈ થશે? પહેલી વર્ગીકરણ પદ્ધતિ થશે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. કયા વૈજ્ઞાનિકે આપેલી હતી? કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવેલી હતી. બીજા પાઠની અંદર મેં તમને આ બધી વસ્તુ વિશે બહુ ડિટેલમાં વાત કરી, રાઈટ? બીજા પાઠની અંદર 3 લેક્ચર આપણે આ જ વસ્તુને આપેલા હતા કે ભાઈ લિનિયસે પ્રાઇમરી વર્ગીકરણ કર્યું હતું, 250 વર્ષ પહેલાં એને વર્ગીકરણ કરેલું હતું, રાઈટ? 1700ની સાલમાં, એટલે આજથી 350 વર્ષ પહેલાં. અને વીટેકરે જે વર્ગીકરણ આપ્યું હતું એના 300 વર્ષ પહેલાં એને 250 વર્ષ પહેલાં એને ક્લાસિફિકેશન કરેલું હતું. સો જે તે સમયે જે તે માહિતી એની પાસે હતી એને એકોર્ડિંગ એને વસ્તુઓને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે એને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, 2 કિંગડમ ક્લાસિફિકેશન આપેલું હતું. અગાઉ આપણે જોઈ પણ ખરા કે ભાઈ એની અંદર ઘણી બધી ત્રુટિપૂર્ણ ભૂલ ભરેલી બાબતો હતી. એક કોષીય અને બહુકોષીય, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય અને ફૂગ ને આ ને તેને, બરાબર? બધી વસ્તુ વિશે આપણે ઘણી બધી વસ્તુ વિશે વાત કરી. તો આ ચેપ્ટરમાં આ યુનિટની અંદર થોડુંક કંઈક અલગ કે ભાઈ લિનિયસે જે વનસ્પતિઓનું ક્લાસિફિકેશન સ્પેશિયલી કર્યું હતું ને, એ પ્રકૃતિ, રંગ, પર્ણોની સંખ્યા અને આકાર, પ્રકૃતિ, રંગ
વર્ણોની સંખ્યા, આકાર વગેરે જેવા ઓછા વ્યક્ત થયેલા બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ કર્યો હતો. જેવા ઓછા વ્યક્ત થયેલા બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ કરે છે. કેનો ઉપયોગ કરે છે આ વર્ગીકરણ પદ્ધતિ? પ્રકૃતિ, પછી રંગ, પછી વર્ણોની સંખ્યા જેવા ઓછા વ્યક્ત થયેલા હોય ને એવા બધા બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ આ પદ્ધતિની અંદર કરવામાં આવ્યો છે. રાઈટ. અને બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ થતો હોવાથી મુખ્યત્વે આની અંદર એને વાનસ્પતિક લક્ષણો અને લિંગી લક્ષણો એ બંનેને એક સરખું મહત્વ આપેલું હતું. અને બે વસ્તુને એક સરખું મહત્વ આપ્યું. જેટલું મહત્વ એને વાનસ્પતિક લક્ષણોને આપ્યું ને એટલું જ મહત્વ લિંગી લક્ષણોને આપ્યું, વિચ ઇઝ નોટ ગુડ. વાનસ્પતિક લક્ષણો છે એ જે તે સજીવના જે તે પર્યાવરણને એકોર્ડિંગ અલગ અલગ હોઈ શકે છે. સો કોઈ બી વસ્તુને, કોઈ બી સ્પેશિયલી પ્રાણીની વાત કરતા હોય, વનસ્પતિની વાત કરતા હોય આપણે, તો એના વનસ્પતિના બાહ્યાકાર લક્ષણો છે એ વનસ્પતિના જે શું કીધું આપણે કે વનસ્પતિના વાનસ્પતિક લક્ષણો છે એ પોતાના પર્યાવરણને અનુરૂપ વેરિયેબલ હોઈ શકે છે, ભિન્ન હોઈ શકે છે. બરાબર. હા, બેને એક સરખું મહત્વ ના અપાય, કારણ કે વનસ્પતિના વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા સરળતાથી પ્રભાવિત થાય છે. એટલે કે એને તરત જ અસર થઈ જાય. પર્યાવરણીય પરિબળોની અસર વાનસ્પતિક લક્ષણો ઉપર થાય એટલે વાનસ્પતિક લક્ષણોને સ્ટેબલ અથવા સ્થાયી ના કહેવાય. અન્ય વાનસ્પતિક લક્ષણોને સ્ટેબલ અથવા સ્થાયી ના કહેવાય ને. એટલા માટે જો તમારે કોઈ સજીવોને ક્લાસિફાઈ કરવા હોય તો આવા ક્લાસિફિકેશનમાં ઓથેન્ટિક કેરેક્ટર્સ તરીકે તમે વાનસ્પતિક લક્ષણોને લઈ શકતા નથી, કારણ કે કોઈ બી એક સજીવ છે એને જે પર્યાવરણમાં રહેવું છે, બરાબર. અનુકૂલન એક સરસ મજાનો કોન્સેપ્ટ છે કે ભાઈ કોઈ બી સજીવે કોઈ બી પર્યાવરણની અંદર રહેવા માટે, કોઈ પણ સજીવે કોઈ પણ પર્યાવરણની અંદર રહેવું હશે ને તો એવા પર્યાવરણની અંદર તેને અનુકૂલિત થવા માટે કોઈ બી સજીવે કોઈ પણ પર્યાવરણની અંદર જો જીવવું હશે તો એના માટે એને અનુકૂલિત થવું પડશે. તો જે પર્યાવરણમાં એ સજીવ રહે છે એને એકોર્ડિંગ પોતાના બોડીની અંદર ચેન્જીસ લઈ આવવા પડશે. કોઈ પણ સજીવ કોઈ પણ પર્યાવરણમાં રહેતું હશે ને તો એ પર્યાવરણને એકોર્ડિંગ એ સજીવે અનુકૂલન સાધવું જ પડશે, એટલે કે પરિવર્તન લઈ આવવા જ પડશે. એટલે પરિવર્તન કેવી રીતે લઈ આવાય તો કે વાનસ્પતિક લક્ષણોમાં પરિવર્તન લઈ આવાય. એટલે કોઈ બી સજીવને ક્લાસિફાઈ કરતી વખતે વાનસ્પતિક લક્ષણોના મોર્ફોલોજીકલ કેરેક્ટર એટલા બધા ઇમ્પોર્ટન્ટ રહેશે નહીં. મતલબ કે એને અવગણશું આપણે એવું નથી કહેતા પરિપાછું, બરાબર. એને આપણે કન્સિડર જ નથી કરતા એમ નહીં, પણ ઓથેન્ટિક ઓથેન્ટિક રહેશે, બરાબર. એમાં કોઈ તમને સ્ટાન્ડર્ડાઇઝેશન નહીં જોવા મળે એમ, રાઈટ કે નહીં એમ. તો એક વસ્તુ થઈ, રાઈટ. હવે આ વર્ગીકરણ પદ્ધતિ હાલમાં સ્વીકૃત નથી, બરાબર. કારણ કે આ વર્ગીકરણ પદ્ધતિ સ્વીકૃત બની નથી. તો બીજી કઈ વર્ગીકરણ પદ્ધતિ આવે? કુદરતી વર્ગીકરણ પદ્ધતિ, કે જે આપણે વીટેકર વાળી હે ને પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. RH વીટેકર દ્વારા આપવામાં આવેલી પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, RH વીટેકર દ્વારા આપવામાં આવેલી પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એને આપણે વધારે ઓથેન્ટિક વર્ગીકરણ પદ્ધતિ તરીકે લઈ શકીએ છીએ.
પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કે જે R.H. વિટેકર દ્વારા આપવામાં આવેલી હતી એ વર્ગીકરણ પદ્ધતિઓના કરતાં બેટર થઈ એમ. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ મેં તમને શું એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ જો આપણે કોઈ બી મકાન ભાડે લેવું છે અને આપણે એ મકાન વિશે જે પૂછતાછ કરીએ દેટ ઇઝ આર્ટિફિશિયલ અથવા કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. પણ જ્યારે આપણે ઘરનું મકાન લેવું છે ત્યારે આપણે જે વસ્તુ ચેક કરીએ એ થશે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. રાઈટ ને? મકાન આપણે ભાડે લેવું છે, આ વખતે આપણે જે કાંઈ પણ પૂછતાછ કરીએ છીએ એ પૂછતાછને કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કહેશું. બરાબર? અને કુદરતી વર્ગીકરણ પદ્ધતિ તો કે ભાઈ બધુંય આપણે જોશું. મકાન ભાડે લેતી વખતે આપણે બધુંય નહીં જોઈએ કે ભાઈ મકાન કેના નામનું છે અને બાજુમાં કોણ રહે છે કે પછી એ બાજુમાં રહે છે એની જ્ઞાતિ શું છે અને રાઈટ કે નહીં, એમ કે લાઇટનું બિલ કેટલું આવે છે અને પાણી પ્રોપરલી કેટલી વાર આવે છે, શું આવે છે, એ બધી વસ્તુ મકાન ભાડે લેતી વખતે આપણે કન્સિડર નહીં કરીએ. પણ એ જ મકાન જો આપણે વેચાતું લેવું હશે ને તો આપણે બધું પૂછશું. બરાબર છે ને? કે ભાઈ રોડથી કેટલું દૂર થાય છે મકાન, હે ને? રાઈટ કે નહીં? કે ભાઈ કેનું મકાન છે, અગાઉ જે માણસો રહેતા હતા એને મકાન શું કામ વેચવું છે એ આપણે પૂછશું ને. હે, બાકી મકાન ભાડે લેવું છે તો આપણે પૂછશું કે ભાઈ આગળવાળા શું કામ ખાલી કરીને ગયા મકાન, આપણે નહીં પૂછીએ. બરાબર? તો એ કૃત્રિમ વર્ગીકરણ પણ કુદરતી વર્ગીકરણ એટલે બધી વસ્તુ આપણે કન્સિડર કરીએ છીએ કે ભાઈ કોઈ બી સજીવ છે એ કોઈ પણ વસવાટની અંદર રહે છે. બરાબર? ત્યારે એની સાથે સંકળાયેલા સજીવ સાથે સંકળાયેલા ખાલી બાહ્યકાર રચના જ નહીં, બાહ્યકાર રચના, અંતસ્થ સંરચના, ભ્રૂણ વિદ્યા, વનસ્પતિ રસાયણ, રાઈટ, એની સાથે સંકળાયેલા જેટલા પણ આસ્પેક્ટ છે ને એ બધા આસ્પેક્ટને ભેગા કરી અને પછી આપણે એનું વર્ગીકરણ કરશું. અને વર્ગીકરણ કરતી વખતે આપણે બધી વસ્તુ વિશે વિચાર કરીએ છીએ. અને જો આ બધી વસ્તુઓને કન્સિડર કરી અને પછી આપણે સજીવને વર્ગીકૃત કરશું ને તો એ વર્ગીકરણ 100% આના કરતાં બેટર ક્વોલિટીનું હશે. એમાં નાની બાબત એની અંદર ઇન્ક્લુડ કરી દેવામાં આવેલી હશે એટલે એની ઓથેન્ટિસિટી છે ને એ ઓથેન્ટિસિટી વધી જશે અને લોંગ લાસ્ટિંગ. પછી એની અંદર બહુ ઝાઝા પરિવર્તન લઈ આવવા પડશે નહીં. પણ આ તો જે લિનિયસ હતા એમની વર્ગીકરણ પદ્ધતિ એકદમ પ્રાઇમરી લેવલની હતી. અગાઉ તમને કીધું કે સમજવામાં સહેલી હતી પણ કેટલા બધા એવા સજીવો હતા કે જે આ વર્ગીકરણ પદ્ધતિને એકોર્ડિંગ એકેય ગ્રુપમાં સમાવિષ્ટ નહોતા. એટલા માટે કોઈક એક નવી વર્ગીકરણ પદ્ધતિ શોધવાની જરૂરિયાત ઊભી થઈ અને આ નવી વર્ગીકરણ પદ્ધતિ લિનિયસની વર્ગીકરણ પદ્ધતિ હતી. સોરી, R.H. વિટેકરની હતી. બરાબર? કુદરતી વર્ગીકરણ પદ્ધતિ માત્ર બાહ્યકર લક્ષણોને ધ્યાનમાં નથી લેતી. આ વર્ગીકરણ પદ્ધતિ માત્ર બાહ્યાકાર લક્ષણોને જ ધ્યાનમાં નથી લેતી, પરંતુ સાથોસાથ અંતસ્થ સંરચના, એને ઇંગ્લિશમાં એનાટોમી કહેવાય, સૂક્ષ્મ સંરચના, ભ્રૂણ વિદ્યા, વનસ્પતિ રસાયણ, ઉદ્વિકાસીય સંબંધો જેવા આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લે છે. ઓકે, આ વર્ગીકરણ માત્ર બાહ્યકાર લક્ષણોને જ કન્સિડર નથી કરતું પણ સાથોસાથ અંતસ્તર સંરચના, એનાટોમી, સૂક્ષ્મ સંરચના, ભ્રૂણ વિદ્યા, એમ્બ્રિયોલોજી, વનસ્પતિ રસાયણ એટલે કે પ્લાન્ટ કેમિકલ્સ જેવા એનેટોમિકલ કેરેક્ટર્સને પણ કન્સિડર કર્યા છે. બરાબર? બેન્થમ અને ઉકર દ્વારા સપુષ્પી વનસ્પતિઓનું આ પ્રકારનું વર્ગીકરણ કરવામાં
આવેલ છે. સપુષ્પ વનસ્પતિઓનું આ પ્રકારનું વર્ગીકરણ બેન્થમ અને હુકરે કુદરતી વર્ગીકરણ જેવું જ વર્ગીકરણ બેન્થમ અને હુકર દ્વારા સપુષ્પ વનસ્પતિઓનું કરી દેવામાં આવેલું છે. ઓકે, સો આપણે બે વર્ગીકરણ પદ્ધતિ જોઈ. વન વોઝ કૃત્રિમ વર્ગીકરણ, જેના જે શું કામ અયોગ્ય છે એની ઘણી બધી ત્રુટિપૂર્ણ બાબતો હતી, જે આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ. હજી પાછી એને જ વસ્તુની વાત કરી કે ભાઈ વનસ્પતિમાં આ સ્ટેટમેન્ટ એક અગત્યનું રહે કે એને વનસ્પતિક લક્ષણો અને લિંગી લક્ષણોને બંનેને એક સરખું મહત્વ આવ્યું છે ના આપવું જોઈએ, કારણ કે વનસ્પતિક લક્ષણો એના પર્યાવરણ દ્વારા સરળતાથી પ્રભાવિત થઈ શકે છે. સો કોઈ બી સજીવને વર્ગીકૃત કરતી વખતે એક ઓથેન્ટિક કેરેક્ટર તરીકે વાનસ્પતિક લક્ષણોને લઈ શકાતા નથી. બરાબર, લિંગી લક્ષણો પર વધુ કન્સિડર કરવામાં આવે, લિંગ લક્ષણો પર વધુ ભાર મૂકવામાં આવે, અને આ માટે જ આ વર્ગીકરણ પદ્ધતિને ઓછી યોગ્ય ગણવામાં આવી. પછી વીટેકર પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, જેના વિશે આપણે બહુ બધી વાત બીજા ચેપ્ટરની અંદર કરી દીધી. અહીંયા સેમ ટુ સેમ વાત કહે છે કે ભાઈ ખાલી બાહ્યાકાર રચના જ નહીં, અંતસ્થ સંરચના, સૂક્ષ્મ સંરચના, ભ્રૂણ વિદ્યા, વનસ્પતિક રસાયણ જેવા આંતરિક લક્ષણોને પણ કન્સિડર કરી અને જો વર્ગીકરણ કરવામાં આવશે ને તો આ વર્ગીકરણોના કરતાં બેટર ક્વોલિટીનું થશે. ઓકે, અને આવું જ વર્ગીકરણ સપુષ્પ વનસ્પતિઓનું કોણે કરીને આપેલું હતું? સપુષ્પ વનસ્પતિઓનું આવું જ વર્ગીકરણ સપુષ્પ વનસ્પતિઓનું બેન્થમ અને હુકર દ્વારા આવું જ વર્ગીકરણ કરીને આપવામાં આવેલું હતું. રાઈટ, તો આ બે વર્ગીકરણ પદ્ધતિ જોઈ આપણે. હજી 4 વર્ગીકરણ પદ્ધતિ. એક ઉદ્વિકાસીય વર્ગીકરણ, બીજું થશે એક ઉદ્વિકાસીય વર્ગીકરણ, બરાબર, કાર્લ વુઝ દ્વારા આપવામાં આવેલી વર્ગીકરણ પદ્ધતિ એક ઈ થશે. પછી એક થશે સંખ્યાકીય વર્ગીકરણ, પછી કોષ આધારિત વર્ગીકરણ અને રાસાયણિક વર્ગીકરણ. આ 6 વર્ગીકરણ પદ્ધતિ છે. એ વર્ગીકરણ પદ્ધતિઓમાંથી આપણે ક્યારેક સાચા ખોટા પ્રશ્નો, સાચા ખોટા વિધાનની અંદર આપણે એકાદ સ્ટેટમેન્ટ દઈ દઈએ. લાઈક કોઈ બી તમે એક વિધાન ઉપાડી લ્યો કે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિવાળો પ્રશ્ન જો આપણે પૂછાય ને તો એમાં ઓલું જ કહે કે ભાઈ વાનસ્પતિક લક્ષણો અને લિંગી લક્ષણો બંનેને એક સરખું પ્રાધાન્ય આપેલું હતું, અને એ બંનેને જો તમે એક સરખું પ્રાધાન્ય આપો તો એનું ક્લાસિફિકેશન પ્રોપર થશે નહીં, અને એનું પ્રોપર ક્લાસિફિકેશન કરવું હશે તો એના માટે તમારે લિંગી લક્ષણોને વધુ કન્સિડર કરવા પડશે. બરાબર, ખાલી એક્સટર્નલ ફીચર્સ નહીં, બધી વસ્તુઓને આપણે કન્સિડર કરશું અને જે ક્લાસિફિકેશન થશે એ એક બેટર ક્વોલિટીનું, સારી કક્ષાનું ક્લાસિફિકેશન બનશે. રાઈટ, ચાલો એના પછી હવે વર્ગીકરણ આવે છે જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. ઓકે, આ પદ્ધતિ છે ને સજીવોના ઉદ્વિકાસીય સંબંધો પર આ વર્ગીકરણ પદ્ધતિ સજીવોના ઉદ્વિકાસ, નામ જ કહે છે જાતિ વિકાસીય સંબંધો, સજીવોના ઉદ્વિકાસીય સંબંધો ઉપર આધારિત છે અને પ્રમાણમાં વધુ સ્વીકૃત છે. રાઈટ, એક એક્ઝામ્પલ તમને આપું કે આપણે એમ બોલીએ કે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. આ કે આપણે આ ચેન બનીએ છીએ કે આજે આપણે કરોડરજ્જુવાળા હોય ને એને પૃષ્ઠવંશી કહેવાય. તો કે પૃષ્ઠવંશી પ્રાણીઓ 5 પ્રકારના હોય: મત્સ્ય હોય, ઉભયજીવી હોય, સરીસૃપ હોય, વિહંગ હોય અને સસ્તન હોય. તો આપણે કેમ એમ બોલીએ મત્સ્ય પછી ઉભયજીવી, ઉભયજીવી પછી સરીસૃપ, સરીસૃપ પછી વિહંગ ને વિહંગ પછી સસ્તન? આવું જ આપણે શું કામ બોલીએ? આપણે કેમ એમ ના બોલીએ કે સરીસૃપ ને સસ્તન ને વિહંગ ને ઉભયજીવી ને પછી મત્સ્ય? એમ કેમ ના બોલીએ? ગમે ત્યારે તમે લક્ષણ આવશે ને ત્યારે સિક્વન્સ આ જ બનશે. મત્સ્ય આવે, ઉભયજીવી આવે, સરીસૃપ આવે, વિહંગ આવે અને સસ્તન આવે. તો મત્સ્ય પછી જ ઉભયજીવી શું કામ આવે? આપણે ક્યાંથી ખબર પડી કે ભાઈ મત્સ્ય પછી બધાય? હા, કરોડ સ્તંભ બધાની અંદર છે, બધાને તો આપણે ખબર પડી ગઈ કે ભાઈ એ બધા તો પૃષ્ઠવંશી છે. ઓકે, ફાઇન, ગ્રાન્ટેડ. પણ એને પછી આ સિક્વન્સ કેમ ગોઠવી છે? કેમ આગળ પાછળ એને ના લખ્યા? તો એના પાછળ ઉદ્વિકાસીય પરિબળ જવાબદારતા છે. મત્સ્ય હોય ને એનું હૃદય 2 જ ખંડોનું બનેલું હોય, એક કર્ણક
અને એક ક્ષેપક. ઉભયજીવી હોય ને એનું હૃદય 3 ખંડોનું બનેલું હોય, 2 કર્ણક અને 1 ક્ષેપક. તો હવે ખબર પડે મત્સ્ય પછી ઉભયજીવી મુકાય કે ના મુકાય? ઓબ્વિયસલી મુકાય જ ને. પછી સરીસૃપ. સરીસૃપનું હૃદય 3.5 ખંડનું બનેલું હોય, 2 કર્ણક ને એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક. તો મત્સ્ય પછી ઉભયજીવી પછી સરીસૃપને મુકાય. સસ્તન અને વિહંગી બંનેનું હૃદય ચતુષ્ખંડી હોય, જે તમે ભણાય 2 કર્ણક અને 2 ક્ષેપકનું બનેલું ચતુષ્ખંડી હૃદયની અંદર જોવા મળે. આને ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ કહેવાય કે ભાઈ તમે ઉદ્વિકાસીય સંબંધોને કન્સિડર કરો. 2 ખંડવાળું હૃદય, 3 ખંડવાળું હૃદય, 4 ખંડવાળું હૃદય અને અપૂર્ણ વિભાજિત ક્ષેપકવાળું હૃદય અને સંપૂર્ણ વિભાજિત એવા 4 ખંડવાળું હૃદય. આ ઉદ્વિકાસી એટલે તમે જો આ ઓથેન્ટિક જ છે ને, તમારી સામું જ છે. અને આ ખાલી જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિને એકોર્ડિંગ આ પ્રકારે સજીવોને ક્લાસિફાય આપણે કરીએ છીએ. અને જ્યારે આ પ્રકારે સજીવોનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે ત્યારે બીજા કેરેક્ટરની સાપેક્ષમાં વધુ સ્ટેબલ કેરેક્ટર તરીકે તમને સામે આવે છે. ઓકે. અને જ્યારે ખાસ કરીને અશ્મિ વિદ્યાના પુરાવા પ્રાપ્ય ન હોય ત્યારે આ વર્ગીકરણ પદ્ધતિ વધુ ઉપયોગી બને છે. ઓકે. ઉદ્વિકાસીય લક્ષણોને ધ્યાનમાં રાખી અને સજીવોને વર્ગીકૃત કરવાની બાબત એટલે કે ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. અને ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ દર્શાવે છે કે આ પદ્ધતિ દર્શાવે છે કે એક જ સમૂહમાં સમાવિષ્ટ સજીવોના પૂર્વજો સમાનતા. બરાબર છે ને? કેનિડી અને ફેલિડી બંને કાર્નિવોરા ગોત્રની અંદર આવે તો એનો અર્થ એવો થાય ને કે બેયના પૂર્વજ એક સરખા જ હશે, પરંતુ જેમ આપણે કીધું કે ભાઈ ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન એની અંદર થોડું ઘણું વેરિએશન આવી ગયું હશે એટલે એ બંને એકબીજાથી જુદા થયા હશે. સો ધીસ ઇઝ જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. બરાબર કે સજીવોના ઉદ્વિકાસીય સંબંધો ઉપર ધ્યાનમાં રાખે છે. હવે ખબર પડી ગઈ કે કેવી રીતે આપણે એક ગ્રુપ એકને બીજાની પાછળ એટલા માટે જ ગોઠવીએ છીએ કારણ કે એના આપણે ઇન્ટરનલ સ્ટડી કરીને રાખ્યું છે એટલે આપણે ખબર છે. ઓકે. સો ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ આ વસ્તુ ઉપર ધ્યાન રાખે છે. રાઈટ. અને અશ્મિ વિદ્યાના પુરાવા સ્પેશિયલી જ્યારે આપણી પાસે અવેલેબલ ના હોય ત્યારે આ વર્ગીકરણ પદ્ધતિને આપણે વધુ ઓથેન્ટિક વર્ગીકરણ પદ્ધતિ તરીકે લઈ શકીએ છીએ. ઓકે. અને હવે પછીનું આવશે સંખ્યાકીય વર્ગીકરણ. સંખ્યાકીય વર્ગીકરણ એટલે શું? તો કે ભાઈ સજીવો છે ને એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ આંકડાકીય વર્ગીકરણ આપણે કરીએ તો આપણે ખબર પડે કે ભાઈ સજીવો અહીંયા છે ને સજીવોના લક્ષણો હોય ને એને એક સિમ્બોલ આપી દેવામાં આવે. આંકડાકીય વર્ગીકરણમાં સજીવોના દરેક લક્ષણને એક સિમ્બોલ આપી દેવામાં આવે છે અને કમ્પ્યુટરની મદદ વડે તમે એક સમયે જે તે સજીવોના હજારો લક્ષણોને કન્સિડર કરી શકો છો. આંકડાકીય વર્ગીકરણ પદ્ધતિ ન્યુમેરિકલ ક્લાસિફિકેશન. આંકડાકીય વર્ગીકરણ એકચ્યુઅલમાં છે ને આંકડાકીય વર્ગીકરણ, કોષ આધારિત વર્ગીકરણ અને જૈવ રાસાયણિક વર્ગીકરણ. અને રાસાયણિક વર્ગીકરણ. આને છે ને આ ત્રણને શું કહેવાય? આ ત્રણને કહેવાય નૂતન વર્ગીકરણ અથવા નિયો સિસ્ટમેટિક્સ. નૂતન વર્ગીકરણ અથવા તો નિયો સિસ્ટમેટિક્સ કે જે કોને આપેલું હતું? કે જે હક્સલી દ્વારા આપવામાં આવેલી હતી.
નિયો સિસ્ટમેટિક્સ અથવા તો નૂતન વર્ગીકરણ પદ્ધતિ છે કે જે હક્સલી દ્વારા આપવામાં આવેલું હતું, બરાબર. નૂતન વર્ગીકરણ અથવા તો નિયો સિસ્ટમેટિક્સની અંદર સમાવેશ મતલબ કે જુદી જુદી શાખાઓનું સંકલન કરી અને જે નવી વર્ગીકરણ પદ્ધતિ વિકસાવવામાં આવી હોય ને એને નિયો સિસ્ટમેટિક્સ અથવા તો નૂતન વર્ગીકરણ પદ્ધતિ કહેવામાં આવે છે. અને આ નૂતન વર્ગીકરણ પદ્ધતિનું એક એક્ઝામ્પલ આપણે લઈએ તો એના 3 પ્રકાર પડે છે: આંકડાકીય વર્ગીકરણ, કોષ આધારિત વર્ગીકરણ અને રાસાયણિક વર્ગીકરણ. એમાંથી પહેલું આંકડાકીય વર્ગીકરણની અંદર શું કરાય? કોમ્પ્યુટરનો ઉપયોગ કરી અને સરળતાથી માહિતી મળી રહે છે. કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા સરળતાથી માહિતી મળી રહે છે. કોમ્પ્યુટરની મદદ વડે સરળતાથી આપણે માહિતી મળી રહી છે. ઓકે, કે જે અવલોકિત કરેલા બધા જ લક્ષણો ઉપર આધારિત છે. અહીં દરેક લક્ષણને એક ચિહ્ન આપવામાં આવે છે અને કોમ્પ્યુટરની મદદ વડે એક સાથે હજારો લક્ષણોને સરખાવી શકાય છે. એ દરેક લક્ષણને એક સિમ્બોલ આપી દો અને પછી કમ્પ્યુટરની મદદ વડે તમે એને દર્શાવી શકો છો. આમ દરેક લક્ષણને એક સરખું મહત્વ આપી શકાય છે, રાઈટ. દરેક લક્ષણને એક સરખું મહત્વ અપાય છે. બીજું આવે છે કોષ આધારિત વર્ગીકરણ, કે એની દ્વારા રંગસૂત્રોની સંખ્યા, રચના અને વર્તણૂક. રંગસૂત્રોની સંખ્યા, રચના અને વર્તણૂક પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને વનસ્પતિમાં જોવા મળતા જુદા જુદા રાસાયણિક ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. વનસ્પતિમાં જોવા મળતા જુદા જુદા રાસાયણિક ઘટકોનો ઉપયોગ કરી આવું વર્ગીકરણ કરવામાં આવે છે, રાઈટ. સો આ બધા ટાઈપના વર્ગીકરણ અંગેની વાત થઈ. ઓકે, આ પાઠમાં આપણે કેટલું ભણશું? આ પાઠની અંદર આપણે ભણશું વનસ્પતિ સૃષ્ટિમાં લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. આટલી વસ્તુ આપણે આ પાઠની અંદર ભણવાની છે, રાઈટ. મેઇનલી તમે જોશો ને તો લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી આ 3 જ ભણવાના છે. અનાવૃત બીજધારી કોર્સમાંથી નીકળી ગયું છે, એનસીઈઆરટીમાંથી. જોઈએ હવે આપણે કાઢે કે ના કાઢે. જોકે સિલેબસ રિડ્યુસ થવાનો જ છે. એનસીઈઆરટીએ કર્યો, એન સિલેબસ સીબીએસઈનો સિલેબસ રિડ્યુસ થયો હોય ને તો પછી પ્રશ્ન કોઈ દિવસ એનટીએ નીટની અંદર ના જ પૂછી શકે. એટલે એને અનાવૃત બીજધારી કાઢ્યું છે. અને આવૃત બીજધારી છે ને એના વિશેની આમાં બહુ બ્રીફ માહિતી આપી છે, બરાબર. એકદમ ટૂંકમાં માહિતી આપી છે. એટલે એની જાજી માહિતી આપણે આખો 12મા ધોરણની અંદર આખો પાઠ છે, રાઈટ. એની અંદર એની જાજી માહિતી આપણે મળે. એટલે સરસ ઇન્ટરેસ્ટિંગ પાઠ છે. થોડુંક આપણે ટાઈમ ટુ ટાઈમ જોતા રહીએ તો કંઈ વાંધો નહીં આવે, રાઈટ. તો આજે આપણે આટલું રાખીએ છીએ. વર્ગીકરણના જુદા જુદા ટાઈપ્સ મેં તમને એક્સપ્લેન કર્યા, હે ને. લખી નાખજો આટલું એક વખત, પાકું કરીને રાખજો. કાલના લેક્ચરની અંદર આપણે લીલ વિશે વાત કરશું. ઓકે, સો ગુડ બાય.